વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું એમ કે પ્રક્રિયા પડતરના યુનિટ 1 અને 2 પૂરું કર્યું. ત્યારબાદ યુનિટ 3 આપણે જોઈ રહ્યા છીએ. યુનિટ 3 ની અંદર બે ભાગ પડે છે. પહેલો ભાગ છે સીમાંત પડતર પદ્ધતિ અને બીજો ભાગ છે નિર્ણય ઘડતર પ્રક્રિયા. બરાબર છે. સીમાંત પડતર પદ્ધતિ ચેપ્ટર 4 છે અને નિર્ણય ઘડતર પ્રક્રિયા ચેપ્ટર 5 છે. નિર્ણય ઘડતર પ્રક્રિયાની અંદર 10 થી 15 પડતરની વ્યાખ્યાઓ જ આવે છે. થિયરી છે, ખાલી જેમાં વ્યાખ્યાઓ સમજવાની છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સીમાંત પડતર પદ્ધતિ. બરાબર કે સીમાંત પડતર પદ્ધતિ એટલે શું? બરાબર. તો સામાન્ય રીતે કોસ્ટ એકાઉન્ટની અંદર બે વસ્તુ બોલાતી હોય છે કે સીમાંત પડતર અને સમાવેશી પડતર. બરાબર છે. તો સીમાંત પડતર પદ્ધતિ એટલે શું? કે જે પડતરની અંદર ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય. કયા ખર્ચનો? ચલિત ખર્ચ. ચલિત ખર્ચ એટલે કેવા? તો માલ સામાન છે એ ચલિત ખર્ચ કહેવાય. પહેલા તો ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ આપણને ખબર હોવી જોઈએ. ચલિત ખર્ચ કોને કહેવાય? ઉત્પાદન વધે તો ખર્ચો વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચો ઘટે, એની સાથે એને ચલિત ખર્ચ કહેવાય. જેમ કે માલ સામાન અને મજૂરીનો ખર્ચ. 100 નંગ બનાવો તો 100 નંગ જેટલો માલ સામાન અને મજૂરીનો ખર્ચ લાગે. 5000 નંગ બનાવો તો 5000 નંગ જેટલો માલ સામાન અને મજૂરીનો ખર્ચો લાગે. બરાબર. તો એને શું કહેવાશે? ચલિત ખર્ચા કહેવાશે, કે જે ઉત્પાદન સાથે વધે અને ઘટે. તો જેમાં માત્ર ચલિત ખર્ચને ધ્યાનમાં લેવાય એને શું કહેવાય? સીમાંત પડતર પદ્ધતિ કહેવામાં આવે છે. હવે સીમાંત પડતર પદ્ધતિ જોડે શું બીજું શું આવે? સમાવેશી પડતર. એનું નામ જ છે સમાવેશ. એ સમાવેશ કરે છે. શેનો સમાવેશ કરે છે? બંનેનો. ચલિત ખર્ચનો પણ સમાવેશ કરે છે અને સ્થિર ખર્ચનો પણ સમાવેશ કરે છે. જેમાં બંને ખર્ચાનો સમાવેશ થઈ જાય. ચલિત ખર્ચનો પણ સમાવેશ અને સ્થિર ખર્ચનો પણ સમાવેશ થઈ જાય. સ્થિર ખર્ચા કયા કયા હોય? કારખાનાનું ભાડું, ગોડાઉનનું ભાડું, મેનેજરનો પગાર, આ બધા ખર્ચા કેવા હોય? દર મહિને સ્થિર ચૂકવવા પડે. વીમાનો ખર્ચ વગેરે. તો ચલિત ખર્ચા, માલ સામાન અને મજૂરીના ખર્ચા અને એ સિવાયના સ્થિર ખર્ચા બંને સમાવી લો તો કઈ પડતર કહેવાય? સમાવેશી પડતર કહેવામાં આવે છે. આ ચેપ્ટરમાં મહત્વની મુદ્દો આવે છે સીવીપી એનાલિસિસ. એટલે સીવીપી એનાલિસિસ એટલે શું? સી એટલે કોસ્ટ, વી એટલે વોલ્યુમ અને પી એટલે પ્રોફિટ. કોસ્ટ, વોલ્યુમ, પ્રોફિટ. એને ગુજરાતીમાં પડતર એટલે કોસ્ટ, જથ્થો એટલે વોલ્યુમ અને નફો એટલે પ્રોફિટ. બરાબર. તો પડતર, જથ્થા, નફાનો વિશ્લેષણ કહેવામાં આવે છે. એનો અર્થ શું? તો આ એ નહીં, બીજું કંઈ નહીં, પણ આ એક પ્રકારનું એવું વિશ્લેષણ છે જેની અંદર સંબંધ બતાવવામાં આવે છે. કયો સંબંધ? તો ચલિત ખર્ચનો સંબંધ સ્થિર અને વેચાણ ખર્ચ સાથે, સ્થિર ખર્ચનો સંબંધ ચલિત અને વેચાણ સાથે, અને વેચાણનો સંબંધ સ્થિર અને ચલિત ખર્ચ સાથે. આ ત્રણેયની વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે, કેવા સંબંધો રહેલા છે, એ સંબંધો જાણવા, એ સંબંધોને શું કહેવાશે? પડતર, નફા, જથ્થાનો વિશ્લેષણ. ઘણીવાર શું કરતા હોય, આપણે ઉત્પાદન કરતા હોય ને આપણને કોઈ નવો ઓર્ડર મળે, તો એ નવો ઓર્ડર આપણે લેવો જોઈએ કે ના લેવો જોઈએ? તો આપણે નવો ઓર્ડર લઈએ તો આપણે સ્થિર ખર્ચો તો વધવાનો નથી. સ્થિર ખર્ચો તો સ્થિર જ રહે ગમે એટલું ઉત્પાદન કરો તો ચલિત ખર્ચામાં કેટલો ફરક પડશે? અને જો ચલિત ખર્ચામાં ઓછો ફરક પડતો હોય, નફો વધતો હોય, તો આપણે એ ઓર્ડર સ્વીકારવો જોઈએ. બરાબર. આવી ગણતરીઓ થતી હોય એ આના સંબંધોના આધારે થતી હોય છે. બરાબર છે. તો એટલા માટે એને શું કહેવાય છે? સીવીપી એનાલિસિસ, પડતર, નફા, જથ્થાનું વિશ્લેષણ કહેવાય છે, કે જેના આધારે ગણતરી થતી હોય છે. બરાબર. તો આ વસ્તુ થઈ કન્સેપ્ટની. બરાબર. હવે એક મહત્વની વસ્તુ સમજીએ આપણે કે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે નફો શોધવામાં આવે તો નફો શોધવાનો પત્રક છે કે નફો કઈ રીતે ગણતરી થતી હોય. બરાબર. આ પત્રક પરથી જ ઘણા બધા સૂત્રો આવશે. મેં તમને કહ્યું તેમ આ ચેપ્ટરની અંદર બધા સૂત્રો આવશે અને સૂત્રોના આધારે દાખલા આવશે. તમે એસવાય ની અંદર સૂત્રો વાળા ચેપ્ટર જોઈ ગયા છો. બરાબર. કયા ચેપ્ટર જોઈ ગયા છો? મેં તમને સેમેસ્ટર 3 માં કોસ્ટ એકાઉન્ટમાં ભણાયા હતા. બરાબર. વર્દી સપાટીને એના સૂત્રો આવતા હતા. બરાબર છે. અને તે ભયજનક સપાટીને, વર્દી સપાટીને, આર્થિક વર્દી જથ્થોની ગણતરી આપણે કરતા હતા, લઘુત્તમ સપાટીને બધી. એની સાથે મજૂરીના ચેપ્ટરમાં પણ સૂત્રો વાળા દાખલા આવતા હતા. હેલ્સી યોજના અને રોવેની યોજનાના બધાના. તો એ જ રીતે અહીંયા બધા સૂત્રો આવશે અને સૂત્રો પ્રમાણે તમારે દાખલા ગણવાના છે. બરાબર. સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આ સૂત્રોની નોટ અને એનો ફોટો અને ગણતરી, એ સૂત્રો બધા હું તમને ગૂગલ ક્લાસરૂમમાં પણ મોકલી આલીશ. આ સિવાય પણ તમારે બધા સૂત્રો યાદ કરવા પડશે. તો સૂત્રો યાદ રાખવા માટે સૌપ્રથમ કોઈ પણ વસ્તુની જ્યારે આપણને નફો શોધવાનો કે વેચાણ શોધવાનો કે ચલિત ખર્ચ શોધવાનો કે સ્થિર ખર્ચ શોધવાનો રહે તો આ એક પત્રક છે. આ પત્રક પ્રમાણે ગણતરી થતી હોય છે નફો. બરાબર છે. કઈ રીતે ગણતરી થતી હોય? તો પહેલા આપણે વેચાણ કર્યું તો વેચાણના જે પૈસા આવે એમાંથી બધા ખર્ચા બાદ કરવાના. બધા ખર્ચા બાદ કરો તો આપણને નફો મળે. બરાબર છે. ખર્ચાને કઈ રીતે બાદ થાય? તો આ રીતે બાદ થાય. સૌથી પહેલા કયા ખર્ચા બાદ થાય? ચલિત ખર્ચ બાદ થાય. વેચાણમાંથી કયો ખર્ચ બાદ થાય? ચલિત ખર્ચ. ચલિત ખર્ચા તમે બાદ કરી નાખો એટલે જે જવાબ મળે એને ફાળો કહેવાય. શું કહેવાય? ફાળો. વેચાણ એટલે ઇંગ્લિશમાં સેલ્સ કહેવાય. ચલિત ખર્ચાને શું કહેવાય? વેરિયેબલ કોસ્ટ. VC નામ છે. VC વેરિયેબલ કોસ્ટ. ચલિત ખર્ચા.
વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે તમને ફાળો મળે. ફાળોને ઇંગ્લિશમાં કોન્ટ્રીબ્યુશન કહેવાય, જેને સી લખાય, સી ફોર કોન્ટ્રીબ્યુશન. બરાબર. તો સી નું સૂત્ર શું થાય? ફાળો શોધવાનું આપણને કે તેનું સૂત્ર શું થાય? બરાબર. વેચાણને શું કહેવાય? સેલ્સ, એસ, એસ માઈનસ વીસી. વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો એટલે તમને શું મળી જાય? ફાળો મળી જાય. ફાળોનું સૂત્ર થઈ ગયું. બરાબર છે. ચલો, ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો. સ્થિર ખર્ચને ફિક્સ કોસ્ટ કહેવાય. સ્થિર ખર્ચ બાદ કરવામાં આવે બીજા નંબર પર તો નફો મળે. શું મળે? નફો. પણ આ નફામાંથી હજુ બે ખર્ચા બાદ કરવાના છે. કયા કયા બે ખર્ચા બાદ કરવાના છે? ઇન્ટરેસ્ટ અને ટેક્સ. આ નફાને શું કહેવાય? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. હજુ આમાં વ્યાજનો ખર્ચો બાદ કરવાનો છે. આપણે મૂડી જે લાયા છે એનું વ્યાજ આપવું પડે અને જે ટેક્સ આપણે કરવેરા ચૂકવવાના છે એ કરવેરા બાદ કરવા પડે. ત્યારબાદ એમાંથી શું બાદ થશે? આને પ્રોફિટ બિફોર PBIT કહેવાય. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. બરાબર છે. એમાંથી વ્યાજ બાદ થશે, ઇન્ટરેસ્ટ આઈ. એટલે જે નફો મળશે એ નફો કેવો થશે? પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ બિફોર ટેક્સ. એટલે આમાંથી વ્યાજ બાદ થઈ ગયું છે પરંતુ ટેક્સ બાદ કરવાનો બાકી છે. હવે એમાંથી પછી ટેક્સ બાદ કરો, T ફોર ટેક્સ. બરાબર છે. તો આ નફાને શું કહેવાશે? પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ બિફોર ટેક્સ. એમાંથી ટેક્સ બાદ કરો એટલે તમને છેલ્લો નફો મળી જાય, પ્રોફિટ આફ્ટર ટેક્સ. આ નફો તમે શેર હોલ્ડરોને EPS, અર્નિંગ પર શેર, શેર દીઠ કમાણી તરીકે વેચી શકો. શેર દીઠ કમાણી. બરાબર. આ જે નફો આવે એના ભાગે તમારા જે ઇક્વિટી શેર હોલ્ડરોની સંખ્યા કરી નાખો એટલે તમને શું મળી જાય? અર્નિંગ પર શેર મળે. કંપની આ રીતે નફો ગણતી હોય. વેચાણની જે આવક થાય એમાંથી આ રીતે બધા ખર્ચાઓ બાદ કરતી હોય. આ તમારે ખાસ યાદ રાખવાનું. તો તમને મોટા ભાગના સૂત્રો આમાંથી યાદ રહેશે. ઘણા બધા સૂત્રો છે. અહીંયા થોડા સૂત્રો લખેલા છે જે શરૂઆતમાં આવે છે. પહેલા બધું છે કે આપણે દાખલામાં કુલ ફાળો શોધવો હોય તો કુલ ફાળાનું સૂત્ર શું થાય? કુલ ફાળો શોધવો હોય તો એ સૂત્રો છે કુલ ફાળાનું સૂત્ર કે સ્થિર ખર્ચ વત્તા નફો. આ સ્થિર ખર્ચ અને નફાનું ટોટલ કરો એટલે ફાળો મળી જાય. ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો તો નફો મળવાનો છે. એક સૂત્ર થયું કે ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે નફો મળે. પણ ફાળો શોધવો હોય શું કરવાનું? સ્થિર ખર્ચ અને નફાનો સરવાળો કરી દો તો પણ ફાળો મળી જાય. બરાબર. આ એક સૂત્ર થયું. બીજું સૂત્ર છે સ્થિર ખર્ચા શોધવો હોય. સ્થિર ખર્ચા શોધવા માટે સૂત્ર શું આવે? સ્થિર ખર્ચા શોધવો હોય આ સ્થિર ખર્ચા ફાળામાંથી નફો બાદ કરી નાખો. કુલ ફાળો માઈનસ નફો. આ કુલ ફાળાની રકમમાંથી આ નફો બાદ કરી નાખો. સ્થિર ખર્ચો આપણને મળી ગયો. બરાબર છે. ઓકે. હવે નફો શોધવો હોય તો સૂત્ર શું થાય? ફાળો માઈનસ સ્થિર ખર્ચા એટલે નફો મળી ગયો. બરાબર છે. તો એ પણ એક સૂત્ર બને. ત્રીજું સૂત્ર છે ચલિત ખર્ચા કેવી રીતે શોધાય? ચલિત ખર્ચા શોધવા છે. ચલિત ખર્ચા કેવી રીતે શોધાશે? વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરો તો આપણને ફાળો મળે છે. હવે આપણી પાસે ફાળાની રકમ છે, વેચાણ છે, ચલિત ખર્ચા શોધવા છે તો શું કરવાનું? વેચાણ કિંમત માઈનસ ફાળો. આ વેચાણ કિંમત હોય એમાંથી આ ફાળાની રકમ બાદ કરો એટલે તમને ઉપર શું મળી જાય? ચલિત ખર્ચા મળી જાય. બરાબર છે. વેચાણ કિંમત બરાબર કેવી રીતે શોધાય? વેચાણ કિંમત શોધવી હોય તો ફાળો બરાબર વત્તા શું છે? ચલિત ખર્ચા. ફાળો અને ચલિત ખર્ચા બેનો સરવાળો કરો આ બે ઉપર વેચાણ મળી જાય. ફાળો અને ચલિત ખર્ચા બેનો સરવાળો કરો તો ઉપર શું મળી જાય? વેચાણ મળી જાય. વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો શું મળી જાય? ફાળો મળી જાય. અને વેચાણમાંથી ફાળો બાદ કરો તો શું મળી જાય? ચલિત ખર્ચા મળી જાય. ત્રીજું છે વેચાણનું મૂલ્ય શોધવાનું. કુલ વેચાણ મૂલ્ય. તો વેચાણમાં વેચાણ કેટલા રૂપિયાનું થયું છે આપણે શોધવું હોય તો ચલિત ખર્ચો વત્તા સ્થિર ખર્ચો વત્તા નફાની રકમ. આ ત્રણ વસ્તુઓનો સરવાળો કરો તો વેચાણ મળે. ચલિત ખર્ચો, સ્થિર ખર્ચો અને નફો. આ ત્રણેયનો સરવાળો કરો તો તમને શું મળે? કુલ વેચાણ કેટલા રૂપિયાનું થયું હશે એ મળે. નફો શોધવો હોય તો શું કરવાનું? તો નફો આ રહ્યો. ફાળો માઈનસ સ્થિર ખર્ચો બરાબર શું મળી જાય? નફો મળી જાય. એક વસ્તુ બીજી પણ શોધવાની આવે કે જેને પીવી ગુણોત્તર કહેવાય, નફા જથ્થાનો ગુણોત્તર કહેવાય. નફા જથ્થાનો ગુણોત્તર કેવી રીતે શોધાય? તો ફાળો માઈનસ વેચાણ. આ ટકાવારીમાં જવાબ આવે. 100 વડે ગુણાકાર કરવામાં આવતો હોય. બરાબર છે. તો ફાળો કેટલો છે અને વેચાણ કેટલું છે આ ટકાવારીમાં શોધવા માટે ફાળો ભાગ્યા વેચાણ કરો એટલે પીવી ગુણોત્તર તમને મળી જાય. એનાથી તમને ખબર પડે કે 10 લાખના વેચાણ ઉપર 6 લાખનો ફાળો આવ્યો. બરાબર. તો કેટલા? ફાળો ભાગ્યા વેચાણ. 6 લાખ ભાગ્યા વેચાણ ગુણ્યા 100 કરવા પડે તો ટકાવારીમાં જવાબ મળે 60%. બરાબર. એટલે ફાળો એ વેચાણના કેટલા ટકા છે? 60% જેટલા છે. તો ટકાવારીમાં જવાબ આવે એટલે ગુણ્યા 100 કરવા પડે એટલે ટકાવારીમાં જવાબ આવતો હોય છે. આ સિવાયના પણ ઘણા બધા સૂત્રો છે. જેમ જેમ દાખલા આવશે બધા સૂત્રો આવશે. બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે તો પરીક્ષામાં દાખલો સરળતાથી ગણી શકાય. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો ટીવાય બીકોમ ની અંદર આપણે અત્યારે યુનિટ
3 જોઈ રહ્યા છીએ, બરાબર છે। યુનિટ 3 ની અંદર આપણે વાત કરી એ પ્રમાણે કે આપણે જે સીમાંત પડતરની વાત કરી રહ્યા છીએ કે જેની અંદર અલગ અલગ સૂત્રો આવશે। આના પહેલાના વિડિયોમાં આપણે સીમાંત પડતર કોને કહેવાય, સમાવેશી પડતર કોને કહેવાય સમજ્યા, બરાબર। અત્યારે આપણે સમજી રહ્યા છીએ કે સમતૂટ આલેખ એટલે શું, બરાબર, અને એની જરૂર શું છે, બરાબર। સમતૂટ આલેખ અથવા સમતૂટ બિંદુ કોને કહેવાય એ સમજવું જરૂરી છે। જે પણ વેચાણ થાય છે, જે પણ ખર્ચા થાય છે, જે પણ નફો થાય છે, જે પણ ખોટ થાય છે, એના આલેખની ભાષામાં સમજવું હોય તો આલેખની ભાષામાં કેવી રીતે સમજાય? અહીંયા આલેખની ભાષામાં સમજીએ આપણે। સામાન્ય રીતે આપણે આલેખ એટલે કોઈ પણ ગ્રાફ દોરતા હોઈએ, બરાબર, એમાં બે ધરી આવે, x ધરી અને y ધરી, x અક્ષ અને y અક્ષ કહેતા હોઈએ, બરાબર। આ બાજુ આપણે ખર્ચ અથવા ઉપજ લઈએ, બરાબર, કે ખર્ચ અને ઉપજ રૂપિયામાં, અને આ બાજુ એકમો લઈએ, કેટલા એકમોનું ઉત્પાદન થાય છે, બરાબર છે। હવે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તેમાં બધા ખર્ચા પહેલા આપણે આમાં બતાવવા માંગીએ છીએ આલેખની અંદર। તો પહેલા કયો ખર્ચો આવશે? તો પહેલા સ્થિર ખર્ચો આવે કે ઉત્પાદનનું એકમ 1000 નંગનું એકમનું ઉત્પાદન કરો કે 10000 એકમનું ઉત્પાદન કરો, સ્થિર ખર્ચ હંમેશા કેવો રહે? સ્થિર જ રહે। એનું નામ જ છે સ્થિર ખર્ચ। તો ભાઈ સ્થિર ખર્ચ હંમેશા સ્થિર રહે। કેટલો રહેશે? 1 લાખ રૂપિયા સ્થિર ખર્ચ આવશે। 1000 એકમનું ઉત્પાદન કરો તો પણ સ્થિર ખર્ચ 1 લાખ આવે, 10000 એકમનું ઉત્પાદન કરો તો પણ સ્થિર ખર્ચ કેવો આવે? સ્થિર જ આવે, 1 લાખ રૂપિયા જ આવે। 1000 ના એકમોના ઉત્પાદન પર પણ 1 લાખ થાય, 1,10,000 એકમોના ઉત્પાદન પર પણ એ ખર્ચો કેવો થવાનો? સ્થિર જ થવાનો। મેં ગોડાઉન ભાડે રાખ્યું 1 લાખ રૂપિયા, એમાં 1000 એકમ બનાવો કે 10000 એકમ બનાવો, મારે 1 લાખ ભાડું આપવું જ પડશે। એટલે સ્થિર ખર્ચ હંમેશા કેવો હોય? સીધો હોય, સ્થિર જ હોય, બરાબર છે। ચલો એની ઉપર વાત કરીએ આપણે હવે ચલિત ખર્ચો। ચલિત ખર્ચો કેવો છે? 1000 એકમો બનાવો તો વધે, બરાબર, 1000 એકમ થી પછી 5000 એકમ બનાવો તો એ વધે પાછો। ચલિત ખર્ચામાં બે વસ્તુ જોડાય, કઈ વસ્તુ? માલ સામાન અને મજૂરી ખર્ચ। અને 10000 એકમ બનાવો તો એ વધે, બરાબર છે। એટલે ચલિત ખર્ચો હંમેશા કેવો હોય? વધતો હોય। કેવો હોય? વધતો, બરાબર। આને શું કહેવાય? ચલિત ખર્ચ નામ આપીએ આપણે કે ચલિત ખર્ચ હંમેશા શું હોય? વધતો હોય। 1000 નંગ બનાવો તો અંદાજે 2 લાખ જેટલો થાય, બરાબર। 5000 જેટલો નંગ બનાવો તો અંદાજે 5 લાખ થાય, અને 10000 નંગ બનાવો તો અંદાજે 10 લાખ જેટલો પણ થાય, બરાબર છે। તો એ ચલિત ખર્ચો કહેવાય। હવે આપણે વાત કરીએ વેચાણ રેખા। આપણે માલ સામાન વેચીએ છીએ તો વેચાણની રેખા 0 થી સ્ટાર્ટ થશે, બરાબર છે, વેચાણ રેખા। તો વેચાણ રેખાને આપણે 0 થી સ્ટાર્ટ કરીએ। આ આપણી વેચાણ રેખા છે। માલ સામાનને જે વેચ્યો એ વેચાણની રેખા છે, બરાબર છે। આ આપણે આમાં અહીંયા જોવા જઈએ તો આપણું શું આવી ગયું કહેવાય? કુલ ખર્ચ રેખા આવી કહેવાય। કઈ રેખા? કુલ ખર્ચ રેખા, બરાબર। આ રેખાને કઈ કહેવાય? કુલ ખર્ચ રેખા। કારણ કે આમાં સ્થિર ખર્ચ તો આવી ગયો છે, પાછું અહીંયાથી ચલિત ખર્ચ ચાલુ કરીએ છીએ, એટલે ચલિત અને સ્થિર બંનેનો સરવાળો થઈને આ કઈ બને છે? કુલ ખર્ચ રેખા બને છે। આ કઈ રેખા બને છે? કુલ ખર્ચ રેખા। અને આ રેખા કઈ આવી? વેચાણ રેખા, બરાબર છે। હવે એક વસ્તુ યાદ રાખો કે 3 વસ્તુઓ તો આપણે બતાવી દીધી, વેચાણ બતાવી દીધું, ચલિત ખર્ચા બતાવી દીધા, સ્થિર ખર્ચા બતાવી દીધા, બરાબર છે। પણ આ બેનું જ્યાં છેદ થાય છે, જ્યાં ક્રોસ થાય છે, જ્યાં ચોકડી પડે છે, આ જગ્યાને શું કહેવાશે? સમતૂટ બિંદુ કહેવાશે। શું કહેવાશે? સમતૂટ બિંદુ। સમતૂટ બિંદુ। આ બિંદુ એટલે કેવું બિંદુ? નહીં નફો નહીં ખોટનું બિંદુ। સમતૂટ બિંદુનો અર્થ જ એમ થાય કે નહીં નફો નહીં ખોટ। તમે એવી જગ્યાએ ઊભા છો કે જ્યાં તમને ના નફો થાય ના ખોટ થાય। 5000 એકમોનું ઉત્પાદન કરો છો તમે અને 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તમને, આ તમારું સમતૂટ બિંદુ હોય છે। એટલે દર મહિને તમારે 5000 એકમ તો બનાવવો પડે, 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, 5 લાખની તમારી જે કંઈ ઉપજ થાય તે તમારું શું છે? સમતૂટ બિંદુ છે। એનાથી તમે જેટલા ઉપર જાઓ વેચાણમાં એ તમારો બધો નફો આવે, અને જો 5 લાખ કરતા ઓછું વેચાણ કરો તે તમારું શું આવે? ખોટ આવે। શું આવે? ખોટ। એટલે આ તમારો જે પ્રદેશ છે આને ખોટનો પ્રદેશ કહેવાય। શું કહેવાય? ખોટ। અને આ 5 લાખ કરતા વેચાણ તમારું વધે તો આ બધો કયો પ્રદેશ કહેવાય? નફાનો પ્રદેશ કહેવાય। માની લો કે આપણે 10000 એકમનું ઉત્પાદન કર્યું, બરાબર। તો આ આપણે 5 લાખ જે છે એ આપણું સમતૂટ બિંદુ હતું, એનાથી ઓછું જો ઉત્પાદન આપણે કરતા તો ખોટમાં જતા, બરાબર છે। કારણ કે બધો ખર્ચો તો 5 લાખ જેટલો થવાનો જ હતો, એટલે એ એમાં નુકસાનમાં જતા, ખોટમાં જતા, ઓછું ઉત્પાદન કરતા। અને વધારે ઉત્પાદન કરી 10 લાખ તો આપણો શું થયો? નફો થયો। આ જે જગ્યાએ આખી
10 લાખ થી લઈને 5 લાખની. આને શું કહેવાય? સલામતી ગાળો કહેવાય. શું કહેવાય? માર્જિન ઓફ સેફટી. સલામતી ગાળો એને માર્જિન ઓફ સેફટી કહેવાય. કે આપણે કેટલા સલામત છીએ કે 5 લાખથી ઓછું ઉત્પાદન થાય તો નુકસાનમાં જવાય. આપણું ઉત્પાદન કેટલું છે? 10 લાખ. તો આપણો સલામતી ગાળો કેટલો આવ્યો? 5 લાખનો. આપણે 5 લાખના ઉત્પાદન જેટલા સલામત છીએ. 5 લાખના જેટલા ઉત્પાદન સુધી આપણને ચિંતા છે નહીં. પછીના મહિને માન લો ઉત્પાદન ઘટી ગયું, 8 લાખનું થઈ ગયું અને 8000 એકમનું થઈ ગયું. 8000 એકમ અને 8 લાખનું થઈ ગયું. કેટલાનું થઈ ગયું? 8 લાખ. તો હવે આપણો સલામતી ગાળો કેટલો રહ્યો? 5 લાખ તો સમતૂર બિંદુ છે જ. હવે આપણો સલામતી ગાળો કેટલો રહ્યો? 3 લાખનો રહ્યો. સલામતી ગાળો કેટલાનો થઈ ગયો? 3 લાખ. પહેલા કેટલાનો હતો સલામતી ગાળો? 5 લાખ. એકમોમાં જુઓ તો અહીંયા આગળ પહેલા સલામતી ગાળો કેટલાનો હતો? 5000 એકમનો હતો. 5000 એકમ આપણે વધારે બનાવતા હતા. હવે ઘટીને કેટલો થઈ ગયો? 3000 એકમનો થઈ ગયો. બરાબર? તો આને શું કહેવાય? સલામતી ગાળો કહેવાય. આના પરથી ખબર પડે કે આપણું વેચાણ કેટલું છે, સ્થિર ખર્ચા કેટલા છે, ચલિત ખર્ચા કેટલા છે, આપણે નફો કેટલો વધારે કમાઈએ છીએ. જેમ ઉપર જઈએ એમાં ભાગ પહોળો થતો જશે. એનો મતલબ નફો આપણો વધતો જશે. જેમ નીચે આવો એમ નફો ઓછો થતો જાય. અને સમતૂર બિંદુએ ના નફો થાય ના ખોટ થાય. એથી જેમ પાછા નીચે આવે એમ આપણી ખોટ વધતી જાય. માની લો કોઈ 2 લાખનું જ ઉત્પાદન કરે છે, 2 લાખ 2000 એકમો વેચે, 2 લાખનું ઉત્પાદન કરે, બરાબર? તો એને કેટલો ખોટ જશે? 3 લાખ રૂપિયાની ખોટ જશે. 3 લાખની શું જશે? ખોટ જશે. ખ્યાલ આવી ગયો? તો આને શું કહેવાય? સમતૂર આલેખ, સમતૂર બિંદુ કહેવાય. આ સમતૂર બિંદુ પરીક્ષામાં પૂછાય વારે ઘડીએ. આટલું વેચાણ હોય તો સમતૂર બિંદુ કેટલું, આટલું વેચાણ હોય તો સમતૂર બિંદુ કેટલું. આની સાથે સાથે આપણે સૂત્રો પણ સમજી લઈએ. નવા સૂત્રો આવે છે. સમતૂર બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર કરો તો આપણને શું મળે? સમતૂર બિંદુ મળે. બરાબર? સમતૂર બિંદુનું બીજું સૂત્ર છે કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. બરાબર? એકમ દીઠ ફાળો, એક એકમનો ફાળો તમારી પાસે હોય તો એકમ દીઠ ફાળાને કુલ સ્થિર ખર્ચ જોડે ભાગો તો પણ તમને સમતૂર બિંદુ મળે. પછી પરીક્ષામાં એવું કહ્યું કે અમુક નફો કમાવા જરૂરી વેચાણ. આપણે 5 લાખ નફો કમાવો છે, 5 લાખ નફો કમાવો છે તો કેટલું વેચાણ કરવું પડે? 10 લાખનું વેચાણ કરો તો 5 લાખ નફો મળે. માની લો કે આપણે 3 લાખ નફો કમાવો છે, કેટલું વેચાણ કરવું પડે? 8 લાખનું વેચાણ કરો તો 3 લાખ નફો મળે. તો અમુક નફો કમાવા માટે કેટલું જરૂરી વેચાણ છે? તો જરૂરી વેચાણ એકમોમાં શોધવું હોય તેનું સૂત્ર શું થશે? કુલ સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા એકમ દીઠ ફાળો. બરાબર? આ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે. એવી જ રીતના પરીક્ષામાં પૂછાય અમુક ખોટ થાય ત્યારે કેટલું વેચાણ. માની લો કે આપણને એમ કહે કે 3 લાખની ખોટ થઈ તો તમારું વેચાણ કેટલું હશે? તો આપણું વેચાણ 2 લાખનું હશે. 2 લાખનું વેચાણ કરીએ તો આપણને 3 લાખની ખોટ વાગે. નહીં નફો નહીં ખોટ કેટલો બિંદુ છે? 5 લાખે છે. 2 લાખનું વેચાણ કરો તો તમને 3 લાખની ખોટ વાગે. તો આ શોધવું હોય તો શું કરવાનું? જરૂરી વેચાણ એકમોમાં શોધવું હોય તો કુલ સ્થિર ખર્ચા માઈનસ ખોટ ભાગ્યા એકમ દીઠ ફાળો કરવો પડે. અને જો આ જ વસ્તુ રૂપિયામાં શોધવી હોય એકમોની જગ્યાએ રૂપિયામાં, બરાબર? ખોટ તો સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા શું કરવું પડે? પીવી ગુણોત્તર કરવું પડે. બરાબર? આપણે સલામતી ગાળાની વાત કરી. આ રવા સલામતી ગાળો આપો. તો સલામતી ગાળો કેવી રીતે શોધાય? ખરેખર વેચાણ માઈનસ સમતૂર બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ કેટલું છે? 10 લાખ. સમતૂર બિંદુએ વેચાણ કેટલું છે? 5 લાખ. 10 લાખમાંથી 5 લાખ બાદ કરો એટલે સલામતી ગાળો 5 લાખનો મળી ગયો આપણને. એ જ રીતે સલામતી ગાળો ટકાવારીમાં શોધવો હોય તો ખરેખર વેચાણ માઈનસ સમતૂર બિંદુએ વેચાણ ભાગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100. ટકાવારી છે એટલે ગુણ્યા 100. બરાબર? ખરેખર વેચાણ માઈનસ સમતૂર બિંદુ ભાગ્યા ખરેખર વેચાણ ગુણ્યા 100 કરો એટલે તમને શું મળે? સલામતી ગાળો ટકાવારીમાં. બરાબર? તો પહેલા જે મેં 7-8 સૂત્રો સમજાવ્યા આગળના વિડિયોમાં એ સિવાયના સૂત્રો છે. બીજા પણ આગળ દાખલો ગણીશું એમાંય નવા સૂત્રો આવશે. આ બધા જ સૂત્રો તમારે યાદ રાખવા પડશે અને સૂત્રોને આધારે ગણતરી થશે. હવે પછીના વિડિયોમાં આપણે દાખલા જોઈશું આના. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 જોઈ રહ્યા છીએ કોસ્ટ એકાઉન્ટની અંદર સીમાંત પડતર પદ્ધતિ. અગાઉ મેં જે વિડીયો આપ્યા છે એ વિડીયોની અંદર બધા જ દાખલા અને બધા સૂત્રો સમજાયેલા છે. બરાબર છે કે વેચાણમાંથી ચલિત ખર્ચો બાદ કરતાં ફાળો મળે, ફાળોમાંથી સ્થિર ખર્ચ બાદ કરતાં નફો મળે. બરાબર? ત્યારે એની સાથે સાથે બધા સૂત્રો પણ એના સમજાયા હતા. ફાળાનો સૂત્ર, ચલિત ખર્ચ કેવી રીતે શોધવાનો, સ્થિર ખર્ચ કેવી રીતે શોધવાનો, બધી વસ્તુઓના સૂત્રો પણ આપણે શીખ્યા હતા. બરાબર છે? અને એનો આખો કન્સેપ્ટ સીમાંત પડતર પદ્ધતિનો આપણે શીખ્યા હતા. હવે અહીં આગળ દાખલા આવે છે, 2-3 દાખલાઓ જોઈએ અને સમજીએ કે ગણતરી કઈ રીતે થાય. જો અહીંયા એક રકમ આપેલી છે. નીચેના સંજોગોમાં નંબર 1 સમતૂર બિંદુ વેચાણ રૂપિયામાં દર્શાવો. આપણે સમતૂર બિંદુ શોધવાનું છે. વાર્ષિક 60,000નો નફો મેળવવો હોય તો કેટલા એકમનું વેચાણ કરવું જોઈએ? આ બીજો પ્રશ્ન આપ્યો છે
કે 60,000નો નફો જોઈએ છે તો કેટલા રૂપિયાનું વેચાણ કરીશું આપણે. અને નંબર 3 એમ કહે છે જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરવામાં આવે એટલે આપણી જે પણ વેચાણ કિંમત છે માલ વેચીએ છીએ એમાં 10% આપણે ઘટાડી દઈએ તો નવું સમતૂર બિંદુ શું થાય. સમતૂર બિંદુ એટલે શું મેં તમને આગળના વિડીયોમાં સરસ રીતે સમજાવ્યું જ છે કે નહીં નફો અને નહીં ખોટનું બિંદુ એટલે કેવું બિંદુ કહેવાય? સમતૂર બિંદુ કહેવાય કે જેમાં ના નફો થાય કે ના ખોટ થાય. બરાબર છે. તો આપણે અહીંયા પહેલું સમતૂર બિંદુ શોધવાનું કહે છે આપણને. સમતૂર બિંદુ શોધતા પહેલાં આપણને વિગતો આપેલી છે કે વેચાણ કિંમત એક નંગની 20 રૂપિયા. માલ કેટલામાં વેચાય છે? 20 રૂપિયા. માલ સામાન અને મજૂરીનો ખર્ચ એક નંગનો 11 રૂપિયા થાય છે અને ચલિત ઉત્પાદન ખર્ચ કેટલો થાય છે? 3 રૂપિયા. બરાબર. એટલે બે પ્રકારના ખર્ચ થાય છે. માલ સામાનનો ખર્ચ 11 અને ચલિત ખર્ચ 3 એટલે ટોટલ 14 રૂપિયા ખર્ચો થાય છે. બરાબર છે. અને માલ વેચાય છે કેટલામાં? 20 રૂપિયા. 20 રૂપિયામાં એક નંગ વેચાય છે અને ખર્ચો કેટલો થાય છે? 11 + 3 14 રૂપિયા ખર્ચો માલનો થાય છે. કારખાનાના સ્થિર પરોક્ષ ખર્ચા 5,40,000 છે અને વેચાણના સ્થિર ખર્ચા 252 છે. એટલે આ બંને ખર્ચા કેવા આપ્યા છે? સ્થિર ખર્ચા. કયા ખર્ચા આપ્યા છે? સ્થિર. આ બંનેનું ટોટલ કરો એટલે તમને સ્થિર ખર્ચા મળે. હવે આપણે સમતૂર બિંદુ શોધવાનું છે. બરાબર છે. તો સમતૂર બિંદુ શોધવાનું તેના પહેલાં સૂત્ર જોવું પડે. મેં એમના સૂત્રો તમને લખાયેલા અને યાદ કરાયેલા અગાઉના વિડીયોમાં. સમતૂર બિંદુનું સૂત્ર શું થાય? અહીં આપ્યું છે જુઓ. સમતૂર બિંદુ એટલે સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. આ એનું સૂત્ર છે. તો આપણે પહેલાં કુલ સ્થિર ખર્ચે શોધવો પડશે ને એકમ દીઠ ફાળો શોધવો પડશે. આ બંને શોધો સીધું આપણને સમતૂર બિંદુ મળી જાય. આપણો પહેલો પ્રશ્ન છે સમતૂર બિંદુ શોધો, તરત મળી જશે આપણને. બરાબર છે. તો પહેલું સ્થિર ખર્ચ શોધો. સ્થિર ખર્ચ કેવી રીતે શોધાય? જો અહીંયા દાખલામાં બે સ્થિર ખર્ચ આપ્યા છે. એક આપ્યો છે પહેલો કેટલો આપ્યો છે? 5,40,000 સ્થિર ખર્ચ. બીજો સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે? 2,52,000. બંનેનું ટોટલ કરો એટલે સ્થિર ખર્ચ કેટલો આવ્યો? 7,92,000. આ 7,92,000 આવી ગયો સ્થિર ખર્ચ. હવે ભાગ્યા એકમ દીઠ ફાળો કરવાનો છે. તો એકમ દીઠ ફાળો શોધવો પડશે. એકમ દીઠ ફાળો કેવી રીતે શોધાય? ફાળાનું કેવી રીતે શોધાય તમને ખબર હશે તો સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન. વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે શું મળે? ફાળો મળે. બરાબર. તો વેચાણ એ કેટલાનું છે? 20 રૂપિયાનું. બરાબર છે. અને ખર્ચા ચલિત ખર્ચા કેટલા છે? 11 + 3 14 રૂપિયા ચલિત ખર્ચો છે. વેચાણ કેટલું છે? 20 રૂપિયા. 20 રૂપિયાના વેચાણમાંથી 14 રૂપિયા ચલિત ખર્ચ બાદ કરો એટલે એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? 6 રૂપિયા. તો એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? 6 રૂપિયા. સ્થિર ખર્ચો કેટલો આવ્યો? 7,92,000. 7,92,000 કેવી રીતે આવ્યા? 5,40,000 + 2,52,000 એટલે કેટલા થયા એકમો? 1,32,000 એકમો એ સમતૂર બિંદુએ એકમ થયા. એટલે આપણે માલ સમતૂર બિંદુ 1,32,000 એકમનો વેચીએ તો આપણને નહીં નફો નહીં ખોટ થાય. એનાથી વધારે જેટલા એકમો વેચીશું એટલો નફો થશે, એનાથી જેટલા ઓછા એકમો વેચીશું તો ખોટ થશે. હવે રૂપિયામાં શોધવું હોય સમતૂર બિંદુ રૂપિયામાં તો આ એકમોને રૂપિયા જોડ ગુણાકાર કરવો પડે. બરાબર. વેચાણ કિંમત જોડ ગુણાકાર કરવો પડે. 1,32,000 એકમો ગુણ્યા વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 20 રૂપિયા. માલ કેટલામાં વેચાય છે? વેચાણ કિંમત 20 રૂપિયા. 1,32,000 ગુણ્યા 20 કેટલા થશે? 26,40,000 રૂપિયા એ આપણું સમતૂર બિંદુ રૂપિયામાં આવ્યું. એનાથી વધારે જેટલા રૂપિયા થાય એટલો આપણો નફો, એનાથી ઓછું જેટલી આવક થાય એટલી આપણને શું થશે? ખોટ થશે. બરાબર છે. તો આ પહેલું મુદ્દું મળી ગયો. આપણને પહેલો જવાબ મળી ગયો કે સમતૂર બિંદુ વેચાણ રૂપિયામાં મળી ગયું. બરાબર છે. હવે બીજી ગણતરી કે આપણે 60,000નો વાર્ષિક નફો મેળવવો છે તો કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ? કેટલા રૂપિયાનું આપણે વેચાણ કરીશું, કેટલા એકમોનું વેચાણ, તો આપણને 60,000નો નફો મળે. બરાબર. અગાઉ મેં બધા સૂત્રો લખાયેલા જ છે. જુઓ અહીંયા ઘડી એ પણ એની ગણતરી પણ આપેલી છે કે વેચાણના એકમો. બરાબર. વેચાણના એકમો શોધવા હોય તો શું કરવું પડે? કુલ ફાળો ભાગ્યા જરૂરી વેચાણ. બરાબર છે. અહીંયા આગળ એની ગણતરી આપેલી છે સંપૂર્ણ સમજવા માટેની કે આપણે કેટલા એકમોનું વેચાણ કરીશું તો આપણને 60,000નો નફો મળે. વેચાણના એકમો કેટલા કરીશું તો નફો આપણને કેટલો મળે? 60,000 નફો મળે. 60,000નો નફો મળે. બરાબર છે. હવે અહીં જુઓ જરૂરી વેચાણ બરાબર કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો થશે. બરાબર છે. તો એકમ દીઠ ફાળો કેટલો આવે છે? 6 રૂપિયા. એ તો આપણે ગણતરી જોઈ જ કઈ રીતે 6 રૂપિયા આવે? 20 રૂપિયાની આવક એમાંથી 14 રૂપિયાનો ખર્ચો બાદ કરો એટલે કેટલો આવે? 6 રૂપિયા ફાળો. અગાઉ આપણે જોયું. હવે કુલ ફાળો બરાબર છે. શું છે કુલ ફાળો? કેવી રીતે શોધાય? સ્થિર ખર્ચ વત્તા નફો કરો તો શું મળે? કુલ ફાળો મળે તમને. ફાળાની રકમ કેવી રીતે શોધાય? સેલ્સ એટલે વેચાણ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે કન્ટ્રીબ્યુશન ફાળો આવે, એમાંથી ફિક્સ કોસ્ટ લેસ કરો એટલે તમને શું મળે? નફો મળે, પ્રોફિટ. બરાબર છે. હવે અહીંયા ઘડી સ્થિર ખર્ચ આ રહ્યો સ્થિર ખર્ચ અને નફો એટલે આ પ્રોફિટ.
આ બેનો સરવાળો કરે એટલે ઓટોમેટિકલી તમને શું મળી જાય? કન્ટ્રીબ્યુશન, ફાળો મળી જાય. બરાબર છે? આ ફિક્સ કોસ્ટ અને પ્રોફિટનો સરવાળો કરે એટલે શું મળે? ઉપર કન્ટ્રીબ્યુશન મળી જાય. આ બધું મેં આખું અગાઉના વિડીયોમાં સમજાયેલું છે. એટલે અહીં જુઓ, સ્થિર ખર્ચ કેટલો છે? અગાઉ બે સ્થિર ખર્ચના આપણે સરવાળો કર્યો હતો 540 અને 252. આ રહ્યો 540 અને 252. બરાબર છે? તો 540 અને 252 નો સરવાળો કર્યો એટલે કેટલો થયો? તો 7,92,000. અને નફો આપણે કેટલો મેળવવો છે? 60,000નો નફો જોઈએ છે. તો 60,000નો નફો, તો કુલ ફાળો કેટલો આવશે? 8,52,000. હવે 8,52,000 જે છે એ કુલ ફાળો છે અને એકમ દીઠ ફાળો કેટલો છે? 6 રૂપિયા. તો એકમો કેટલા આવશે? 1,42,000 એકમ. એટલે આપણે 1,42,000 એકમો વેચીશું તો આપણને 60,000 રૂપિયા નફો મળે. ખ્યાલ આવી ગયો? વેચાણના એકમો આ રીતે શોધાય કે કુલ જે ફાળાની રકમ છે ભાગ્યા એકમ દીઠ ફાળો કરવો પડે. કુલ ફાળો આવ્યો 8,52, એકમ દીઠ ફાળો આવ્યો 6. એકમો કેટલા મળી ગયા? 1,42,000. બરાબર. હવે એની અંદર જ ત્રીજો પ્રશ્ન હતો કે વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરો તો નવું સમતૂર બિંદુ કેટલું આવે? એ પણ અહીંયા આપ્યું છે. જો પહેલાં વેચાણ કિંમત કેટલી હતી? 20 રૂપિયા હતી. એ તો આપણને ખબર જ છે. 10% ઘટાડો કરો એટલે 20ના 10% કેટલા થાય? 2 રૂપિયા. તો 20માંથી 2 રૂપિયાનો ઘટાડો કરો તો હવે નવી વેચાણ કિંમત કેટલી આવે? 18 આવે. બરાબર છે કે ભાઈ 20 માઇનસ 10% એટલે 2 બાદ કરો તો કેટલા થાય? 18 રૂપિયાની નવી વેચાણ કિંમત આવે. 18 રૂપિયા વેચાણ કિંમત કઈ ખર્ચો તો 14 રૂપિયા છે. 14 કેમના આવ્યા હતા? 11 + 3, 14 રૂપિયા ખર્ચો એકમ દીઠ છે જ. તો 18 રૂપિયા વેચાણ કિંમત થઈ 20ની જગ્યાએ હવે ઘટીને 14 રૂપિયા શું છે? ખર્ચ છે, ફિક્સ ચલિત ખર્ચ છે. તો 18 - 14 એટલે 4 રૂપિયા નવો ફાળો આવ્યો. જો વેચાણ કિંમત 10% ઘટાડો તો નવો ફાળો કેટલો આવ્યો? 4 રૂપિયા. હવે નવું સમતૂર બિંદુ શોધવું હોય સમતૂર બિંદુનું સૂત્ર યાદ જ રાખવાનું, સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચા 7,92,000 છે. અગાઉ આપણે 7,92,000 ભાગ્યા 6 કર્યા હતા, ફાળો 6 હતો. તો અત્યારે ફાળો ઘટીને કેટલો થઈ ગયો? 4 થઈ ગયો. તો 7,92,000 ભાગ્યા 4. હવે કેટલા એકમો થાય? 1,98,000 એકમ. એટલે આપણી પહેલાં વેચાણ કિંમત 20 હતી, એ ઘટાડીને હવે 18 કરીએ. બરાબર. તો પહેલાં જ્યારે 20 એકમ હતી, બરાબર છે, ત્યારે 1,32,000 એકમો એ શું આવતું હતું? સમતૂર બિંદુ. હવે ઘટાડીને 18 કરી એટલે હવે કેટલા એકમો આવે? 1,98,000 એકમ. કેટલા આવે? 1,98,000. 1,98 વેચીશું તો આપણને નહીં નફો નહીં ખોટ થશે. ભાવ 20 રૂપિયા હતો ત્યારે 1,32,000 એકમો વેચવા પડતા હતા. હવે 18 થયો, 2 રૂપિયા ઘટ્યું એટલે કેટલા એકમો વેચવા પડશે? 1,98,000 એકમો આપણે વેચવા પડશે. તો આપણને નહીં નફો નહીં ખોટ થશે. બરાબર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આપણે કે નહીં નફો નહીં ખોટ. બરાબર. એ સમતૂર બિંદુ કહેવાય. એ એકમોમાં પણ મળે અને રૂપિયામાં પણ મળે. એના સૂત્રો યાદ રાખવાના. બરાબર છે. બીજી વસ્તુ આજે સમજાવ્યું એ યાદ રાખવાનું. બરાબર છે. સેલ્સ એટલે વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળો મળે. બરાબર. ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો એટલે નફો મળે. આ લખી નાખવાનું. પહેલાં આ લખી નાખો એટલે ભલભલા સૂત્રો તમને સમજણ પડી જાય. અહીં ફાળો ખબર નથી તો ફાળો મળી ગયો ને, કે ફિક્સ કોસ્ટ અને પ્રોફિટ આ બેનો સરવાળો કરે એટલે ફાળો મળી જાય. બરાબર. તો આ રીતે દાખલો પરીક્ષામાં પૂછાતો હોય છે. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સીમાંત પડતરમાં બીજો દાખલો જોઈએ છે. બરાબર. આ ચેપ્ટર જે છે એ મેં પહેલાં પણ તમને કહ્યું કે બધા જ સૂત્રો અને અગાઉના વિડીયોમાં મેં બધા જ નિયમો જે સમજાયેલા છે, બરાબર, એ તમે ગણતરી જેટલી સરળ રીતે સારી રીતે કરી હશે એટલું સમજવામાં તમને સરળતા રહેશે. એક દાખલો જોઈએ. અહીં શું કહે છે? એક કંપનીનું વેચાણ 6,000 છે. બરાબર. ચલિત ખર્ચા 3600 છે. ફિક્સ કોસ્ટ છે ને વેરિયેબલ કોસ્ટ જે કહેવાય 3600 છે. સ્થિર ખર્ચા 1200ના છે. બરાબર. તો 1800નો નફો મેળવવા માટે જરૂરી વેચાણ કેટલું? આપણે કેટલા રૂપિયાનું વેચાણ કરીશું તો આપણને 1800નો નફો મળે? હવે જુઓ, એકમ દીઠ ફાળો આપ્યો નથી ક્યાંય. બરાબર. કુલ વેચાણ અને કુલ ચલિત ખર્ચ જ આપેલો છે, કુલ સ્થિર ખર્ચ આપ્યો છે. એકમ દીઠ વેચાણ કંઈ એકમ દીઠ આપ્યું નથી. તો એકમ દીઠ ફાળો શોધવો અઘરો પડે. તો અહીંયા નીચે સૂત્રો આપ્યા છે. બરાબર. આ સૂત્રો ધ્યાનમાં રાખવાના કે જ્યારે એકમ દીઠ ફાળો શોધી શકાય એમ ના હોય ત્યારે અપેક્ષિત વેચાણ એટલે આપણે કેટલું વેચાણ કરીએ તો 1800 નફો મળે. બરાબર. કેટલું વેચાણ એટલે અપેક્ષિત કહેવાય, અંદાજો લગાવવો. તો એકમોમાં શોધવું હોય તેનું આ સૂત્ર છે. અને અપેક્ષિત વેચાણ કેટલું વેચાણ કરીએ તો નફો કેટલો થાય. બરાબર. તો એ રૂપિયામાં શોધવું હોય તો એના માટેનું આ સૂત્ર છે. હવે અહીં બધું રૂપિયામાં જ આપેલું છે. તો સૂત્ર શું થશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. બરાબર છે. આ એનું સૂત્ર છે. તો પહેલું આ સૂત્ર અહીં મૂકી દઈએ આપણે કે અપેક્ષિત નફો કેટલો? બરાબર. તો જરૂરી વેચાણ આપણને થાય. બરાબર. સૂત્ર મૂકી દીધું. સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર લખી નાખ્યું.
સ્થિર ખર્ચા કેટલા છે 1200, 1200 અહીં લખી નાખ્યા. નફો કેટલો મેળવવો છે આપણે વત્તા નફો, નફો કેટલો જોઈએ છે 1800, 1800 લખી નાખ્યા ભાગ્યા પીવી ગુણોત્તર, પીવી ગુણોત્તર ભાગ્યા શું કરવાનું છે પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર એટલે શું નફા જથ્થાનો ગુણોત્તર, બરાબર છે. તો પીવી ગુણોત્તરનું સૂત્ર શું થાય ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે અહીંયા ઘડી ફાળો શોધવો પડશે. કઈ રીતે શોધશો? વેચાણ કેટલું છે 6000 માઇનસ ચલિત ખર્ચ કેટલો છે 3600 માઇનસ કરો કેટલા આવ્યા 2400. આ 2400 શું આવ્યું કન્ટ્રીબ્યુશન ફાળો કહેવાય. તો 2400 ફાળો આવ્યો ભાગ્યા વેચાણ, વેચાણ કેટલું છે 6000 ગુણ્યા 100 એટલે પીવી ગુણોત્તર કેટલા ટકા આવ્યો 40%. આ અલગ શોધી નાખ્યો પીવી ગુણોત્તર. હવે આ સૂત્રની અંદર સ્થિર ખર્ચા 1200, નફો 1800, પીવી ગુણોત્તર કેટલો શોધીને લાયા 40% મૂકી દીધો. 3000 ભાગ્યા 40% એટલે 3000 ગુણ્યા 100 ભાગ્યા 40% કરવા પડે. તો રકમ કેટલી આવી 7500. એનો મતલબ એમ થયો 7500 રૂપિયાનું આપણે વેચાણ કરીએ તો આપણે જે 1800 નફો જોઈએ છીએ આપણને મળી જાય. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એની ગણતરી થાય. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સીમાંત પડતર પદ્ધતિ જોઈ રહ્યા છીએ યુનિટ 3, બરાબર. સૂત્રોવાળું ચેપ્ટર, સૂત્રોના બધા દાખલા જોઈ રહ્યા છીએ. અલગ અલગ સૂત્રો આવે છે. એક દાખલો જોઈએ છે જે મોટો દાખલો છે ને આવો દાખલો પરીક્ષામાં પણ પૂછાતો હોય છે. સમજવાનું છે શું કહેવા માગે છે. એક ઔદ્યોગિક વસાહત નાના પાયે ઉદ્યોગ 2005ના વર્ષમાં પોતાનું બધું ઉત્પાદન એકમ દીઠ 11.50 લેખે રૂપિયા 11,50,000માં વેચ્યું, બરાબર છે. તો કોઈ એક ધંધો કરે છે, વર્ષ 2005 આપ્યું છે, એક એકમની કિંમત કેટલી છે 11.50 અને બધો માલ કેટલામાં વેચ્યો 11,50,000માં. તો આપણને કુલ એકમો મળી જાય. કુલ એકમો કેવી રીતે મળે કુલ વેચાણ? જો 11,50,000માં બધો માલ વેચ્યો, બરાબર છે, અને એક એકમ કેટલાનો હતો 11.50નો. તો ટોટલ કેટલા એકમો એમણે વેચ્યા હશે 1,00,000 એકમો વેચ્યા હશે. 1,00,000 એકમો 11.50 ભાવે વેચ્યા હશે તો 11,50,000 રૂપિયા એમને મળ્યા, બરાબર છે. એટલે વેચાણ મળી ગયું એકમોમાં. આગળ શું કહે છે? તેને કુલ સ્થિર ખર્ચા 2,00,000 હતા, બરાબર. સ્થિર ખર્ચા 2,00,000 મળી ગયા. ચલિત ખર્ચા 7.5 હતા. ચલિત ખર્ચ કેટલો હતો? એકમ દીઠ 7.5 હતો. એકમ દીઠ કેટલો હતો 7.5. હવે એકમો કુલ કેટલા છે 1,00,000 છે આપણા. ચલિત ખર્ચ 7.5 હતો એટલે 1,00,000 ગુણ્યા 7.5 એટલે 7.5 લાખ રૂપિયા ચલિત ખર્ચ આવ્યો. કેટલો આવ્યો? 7.5 લાખ રૂપિયા ચલિત ખર્ચ આવ્યો. વત્તા સ્થિર ખર્ચો તો ઉપર અહીં 2,00,000 આપેલો જ છે એટલે 7.5 લાખ રૂપિયા ચલિત ખર્ચો, સ્થિર ખર્ચો 2,00,000. તો કુલ પડતર કેટલી આવી 9.5 લાખ. એટલે માલ એણે વેચ્યો કેટલામાં? અહીં 11.50માં, બન્યો કેટલામાં 9.50માં. સાદી ગણતરી ખબર પડી ગઈ. હવે કુલ નફો શોધવો હોય તો નફો કેવી રીતે શોધવાનો? બધો માલ 11.50માં વેચાયો, પડતર આવી 9.50, તો નફો કેટલો હશે 2,00,000, બરાબર. 2,00,000નો નફો મળી ગયો. હવે તમારે ફાળો શોધવો હોય તો ફાળો કેવી રીતે શોધાય? ફાળો બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો સૂત્ર છે જ, બરાબર. સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે? અહીં 2,00,000 લઈ લીધો, નફો કેટલો લઈ લીધો 2,00,000, તો 4,00,000 શું આવ્યું? ફાળો આવ્યો કહેવાય, બરાબર. એટલે અહીં સુધીનો દાખલો આપણે વાંચ્યો અને આ ગણતરી કરી. આગળ શું કહે છે? સંચાલકો વેચાણ કિંમત ઘટાડીને 10 કરવા માગે છે. જો અહીં 11.50 હતી, ઘટીને કેટલી થઈ જશે? 10 રૂપિયા ઘટાડી દેવાની, બરાબર. 1.5 રૂપિયો કિંમત ઘટી જશે. છતાં પણ પહેલાં જેટલા મળતો હતો તેટલો જ નફો ટકાવી રાખવા માગે છે. નફો પહેલાં જેટલો જ મળવો જોઈએ, બરાબર. ભલે કિંમત 11.50ની 10 રૂપિયા કરી દે, 1.5 રૂપિયા કિંમત ઘટાડી દે, તો એ નફો પહેલાં જેટલો જ મળવો જોઈએ. પહેલાં જેટલો નફો 2,00,000 જ કમાવો હોય તો ફાળો કેટલો જોઈએ? 4,00,000 જોઈએ. 4,00,000નો ફાળો હોય, 2,00,000 સ્થિર ખર્ચ બાદ કરો તો નફો 2,00,000 ટકી રહે, બરાબર. પણ આ બધી ગણતરી કેટલા પર થતી હતી? 11.50માં માલ વેચાતો હતો. હવે ઘટાડીને કેટલો થઈ ગયો? 10 થઈ જાય છે, બરાબર. તો હવે જુઓ, પહેલું તો આપણે શું કરવું પડશે? 4,00,000નો ફાળો જાળવી રાખવો પડશે. ફાળામાં કોઈ ફેરફાર ના થાય એ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરાબર છે. પરંતુ વેચાણ કિંમત ઘટે છે. વેચાણ કિંમત કેટલી ઘટે છે? 11.50ની 10 રૂપિયા થઈ ગઈ. અને પડતર કેટલી છે? ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કેટલો છે? ચલિત ખર્ચ આ વેચાણ કિંમત. વેચાણ કિંમત 10 છે, ચલિત ખર્ચ 7.5 છે, તો 2.5 રૂપિયા શું થાય? નફો. 2.5 રૂપિયા શું આવે? ફાળો આવે. આ ફાળો કેવો છે? એકમ દીઠ. કેવો ફાળો થયો? એકમ દીઠ. હવે એકમ દીઠ ફાળો મળી જાય, બરાબર છે. તો કેટલું વેચાણ, કેટલા એકમો વેચાણ કરવાના આપણે શોધવાનું છે. હવે એનું સૂત્ર શું છે? કેટલા એકમો વેચાણ કરવા હોય તો વેચાણના એકમો શોધવા હોય તો કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો. કુલ ફાળો અહીં કેટલો છે? 4,00,000 આપણે રાખવો જ પડશે તો જ નફો આપણો પહેલાં જેટલો ટકાવી રાખવા હશે. 2,00,000 નફો ટકાવી રાખશે. 2,00,000 નફો ટકાવી રાખવા માટે
જેની ગણતરી થશે આ રીતે જુઓ કે આપણે વેચાણ કેટલા એકમો કરીશું. પહેલાં 1 લાખ વેચાણ એકમ કરતા હતા, હવે કેટલા કરીશું? તો આપણો ફાળો કેટલો છે? ફાળો આપણે 4 લાખ તો જોઈશે જ, તો જ નફો 2 લાખ આપણો ટકી રહેશે. બરાબર છે. અને એકમ દીઠ કિંમત કેટલી આવી નફાની? 2.5 રૂપિયા. એકમ દીઠ ફાળો કેટલો આવ્યો? 2.5 રૂપિયા. નવો જે શોધ્યો એ 4 લાખ ભાગ્યા એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો, ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો. કુલ ફાળો 4 લાખ, એકમ દીઠ ફાળો 2.5, તો કેટલા એકમો આવશે? 1,60,000 એકમ. એટલે પહેલાં 1 લાખ એકમો વેચાણ કરતા હતા ત્યારે એક એકમની કિંમત કેટલી હતી? 11 રૂપિયા ને 50 પૈસા. હવે એક એકમની કિંમત આપણે 10 રૂપિયા કરીએ છીએ ઘટાડીને, તો એ નફામાં 2 લાખ જ થવો જોઈએ, ઘટવો ના જોઈએ. તો હવે આપણે કેટલા એકમો વેચવા પડશે? 1,60,000 એકમો. 1 લાખની જગ્યાએ કેટલા એકમો વેચવા પડશે? 1,60,000. વધારે એકમો વેચવા પડશે, કારણ કે એકમ દીઠ કિંમત આપણે ઘટાડીએ છીએ. એટલે પહેલાં કરતાં 60,000 એકમો આપણે વધારે વેચવા પડશે. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સીમાંત પડતર પદ્ધતિ યુનિટ 3 જોઈ રહ્યા છીએ, જેની અંદર બધા સૂત્રોના દાખલા આવે છે. એમાં સમતૂર બિંદુના સૂત્રોના દાખલા આવે છે. બરાબર છે. એમાં ફાળો, કેટલું વેચાણ હોય તો કેટલો નફો, કેટલા નફાએ કેટલું વેચાણ, એ બધું શોધવાનું આપણે અગાઉના વિડીયોમાં જોયું. આજે એક દાખલો જોઈએ છે કે જેમાં બધી ટકાવારી આલી છે અને આપણે ગણતરી કરવાની છે. એક કંપનીનો નફા જથ્થાનો ગુણોત્તર 50% છે. બરાબર છે. નફા જથ્થાનો ગુણોત્તર એટલે કયો ગુણોત્તર? પીવી ગુણોત્તર, પીવી રેશિયો, પ્રોફિટ વોલ્યુમ. એનું ગુજરાતી થાય નફા જથ્થાનો ગુણોત્તર. કેટલા ટકા છે? 50%. સલામતી ગાળો 40% છે. સલામતી ગાળો એટલે શું સમજો અહીંયા, કે આ રીતનો આલેખ મેં સમજાવ્યો હતો તમને, કે આ સ્થિર ખર્ચ હોય, આ ચલિત ખર્ચ હોય, આ કુલ વેચાણ હોય. આ બિંદુ કયું બિંદુ કહેવાય? સમતૂર બિંદુ. આ સમતૂર બિંદુએ વેચાણ થયું અને આ ઓરિજિનલ વેચાણ થયું. તો આ ગાળાને શું કહેવાય? સલામતી ગાળો. આ કેટલા ટકા છે? 40% છે. સલામતી ગાળો કેટલા ટકા છે? 40% છે. તમારે સમતૂર બિંદુએ વેચાણની ગણતરી તથા 50 લાખના વેચાણે ચોખ્ખા નફાની ગણતરી કરવાની છે. એટલે અહીં કુલ વેચાણ આવે, આ સમતૂર બિંદુ આવે. કુલ વેચાણ કેટલાનું થયું છે? 50 લાખનું થયું છે. અને સલામતી ગાળો કેટલો છે? 40% છે. એનો કેટલો છે? 40%. તો આપણે ગણતરી કરીએ. વેચાણ કેટલું છે? 50 લાખ, જે અહીં આપ્યું છે. સલામતી ગાળો એના 40% છે. કેટલા ટકા છે? 40%. તો 50 લાખના 40%, 50 લાખના 40% કેટલા થશે? 20 લાખ થશે. કેટલા ટકા થશે? 40% સલામતી ગાળો 20 લાખ. 50 લાખમાંથી 20 લાખ બાદ કરો તો એટલે તમને સમતૂર બિંદુ મળી જાય. આ 50 લાખ છે, આ એનો સલામતી ગાળા 40% એટલે 20 લાખ રૂપિયા છે. 50માંથી 20 લાખ બાદ કરો એટલે આ 30 લાખ તમને શું મળી ગયું? સમતૂર બિંદુ. કયું બિંદુ? સમતૂર બિંદુ. કેટલા થયું? 30 લાખે થયું. બરાબર છે. હવે સમતૂર બિંદુનું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. આપણી પાસે સ્થિર ખર્ચ છે નહીં, બરાબર, તો આ સૂત્રમાંથી આપણને સ્થિર ખર્ચ મળી શકે. સમતૂર બિંદુ શોધીને લાયા 30 લાખ, પીવી ગુણોત્તર ઉપર આપેલો છે 50%, તો 30 લાખના 50% એટલે સ્થિર ખર્ચ કેટલો આવી ગયો આપણો? 15 લાખ આવી ગયો. વેચાણ મળ્યું, સ્થિર ખર્ચ મળ્યો. બરાબર છે. હવે ફાળો શોધીએ. કુલ ફાળો કેટલો છે? ફાળાનું સૂત્ર શું છે? તમને બધા જ સૂત્રો ફટાફટ મગજમાં યાદ હોવા જોઈએ. તો ફાળાના જે સૂત્રો છે બધા યાદ હોવા જોઈએ. ફાળાનું સૂત્ર છે કે વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર કરો તો તમને ફાળો મળે. વેચાણ કેટલું છે? 50 લાખ પહેલું જ આપ્યું છે દાખલામાં, તથા પીવી ગુણોત્તર પણ આપ્યો છે 50%. તો 50 લાખના 50% એટલે ફાળો કેટલો મળી ગયો? 25 લાખ મળી ગયો. હવે તમારે નફો શોધવો છે, તો નફાનું સૂત્ર શું છે? ફાળો માઇનસ સ્થિર ખર્ચ. ફાળો ઉપરથી 25 લાખ લાયા, સ્થિર ખર્ચ લાયા 15 લાખ, તો તમને શું મળી ગયું? નફો 10 લાખ મળી ગયો. બરાબર. હવે આ બધી ગણતરીઓને તમારી રીતે જોઈએ તો પહેલું વેચાણ લખો. વેચાણ કેટલું છે? 50 લાખ છે. ઓકે, એમાંથી શું બાદ કરવાનું? ચલિત ખર્ચ બાદ કરવો પડે. ચલિત ખર્ચ તમે બાદ કરો એટલે તમને શું મળે? ફાળો મળે. શું મળે? ફાળો, જેને સી કહેવાય. ફાળો અહીં શોધેલો છે 25 લાખ, તાળો મેળવીએ છીએ આપણે 25 લાખ. તો વેચાણ 50 લાખ છે, એમાંથી ફાળો 25 લાખ આવે, તો ચલિત ખર્ચ કેટલો હશે? ચલિત ખર્ચ 25 લાખ હશે. કેટલો હશે? 25 લાખ. બરાબર છે. ચલિત ખર્ચ શોધવો હોય તો શોધી નાખાય. વેચાણ માઇનસ ફાળો એટલે ચલિત ખર્ચ. ફાળામાંથી એવો કયો ખર્ચ બાદ થાય? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? 15 લાખ શોધી નહીં લાયા, 15 લાખ સ્થિર ખર્ચ બાદ કરો. બરાબર છે. 15 લાખ સ્થિર ખર્ચ તમે બાદ કર્યો તો નીચે શું આવી જાય? નફો. નફો કેટલો આવી ગયો? 10 લાખ. ખ્યાલ આવી ગયો? નફો કેટલો આવી જાય? 10 લાખ આવી જાય. બરાબર. તો આ રીતે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એટલે ફાળો મળે. ફાળામાંથી ફિક્સ કોસ્ટ બાદ કરો એટલે તમને શું મળે? પ્રોફિટ મળે. બરાબર છે. કંઈ સમજણ ના પડે તો આ રીતે લાઇનમાં લખી નાખવાનું, જે વસ્તુઓ મળે મૂકતું જવાનું, તમને ઓટોમેટિક સૂત્રો મળતા જાય. જેમાં ચલિત ખર્ચનું સૂત્ર મળ્યું વેચાણ માઇનસ ફાળો.
ફાળો શોધવો હોય તો શું કરવું પડે? સ્થિર ખર્ચ અને નફાનો સરવાળો કરો તો ફાળો મળી જાય, બરાબર છે. ફાળામાંથી સ્થિર ખર્ચ બાદ કરો તો નફો મળી જાય, અને નફો શોધવો હોય તો ફાળો માઇનસ સ્થિર ખર્ચ કરો તો નફો મળી જાય, બરાબર. વેચાણ શોધવું હોય તો ચલિત ખર્ચ અને ફાળાનો સરવાળો કરો તો વેચાણ મળી જાય. તો આ રીતે તમે દાખલાને વધારે ક્લિયરલી સમજી શકો છો. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો એક દાખલો જોઈએ છે, બરાબર છે. સમતૂર બિંદુનો જ અલગ અલગ પ્રકારના દાખલા. કોઈ પણ દાખલો ગણવો હોય તો એટલું યાદ રાખજો કે તમને એની પદ્ધતિ ખબર હોવી જોઈએ અને બધા સૂત્રો યાદ હોવા જોઈએ. બધા સૂત્રોમાં જે વસ્તુ શોધવાનું હોય એના જેટલા સૂત્રો અને જે કંઈ પણ લોજિક તમને આવડતું હોય એ બધું લગાવો તો ઓટોમેટિકલી દાખલાની ગણતરી તમે કરી શકો છો. અહીં આગળ એક દાખલો આપ્યો છે. એક કંપની એક જ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને તે વસ્તુને એકમ દીઠ 10 લેખે વેચે છે, બરાબર. એટલે માલ 10 રૂપિયામાં વેચાય છે. વેચાણ કિંમત એક એકમની કેટલી મળી ગઈ? 10 રૂપિયા. ચલિત ખર્ચ 6 રૂપિયા છે. રકમ વાંચીને જ આપણને ખબર પડી જાય કે 10 રૂપિયા વેચે છે એટલે વેચાણ 10 રૂપિયા માઇનસ ચલિત ખર્ચ 6 રૂપિયા કરો તો એકમ દીઠ ફાળો કેટલો મળે? 4 રૂપિયા મળી જાય. વાર્ષિક સ્થિર ખર્ચા 4000 છે, બરાબર છે. તો વાર્ષિક સ્થિર ખર્ચા 4000 છે, બરાબર. તો એ 4000નો ઉપયોગ આપણે કરવો પડશે. આ માહિતી, આટલી જ માહિતી આપેલી છે, એમાંથી આ 5 વસ્તુઓ શોધવાની છે. પહેલાં શું કહે છે? નફા જથ્થાનો ગુણોત્તર એટલે પીવી ગુણોત્તર શોધો. બીજું શું કહે છે? સમતૂર બિંદુએ વેચાણ શોધો, બરાબર છે, એ શોધવું પડશે. ત્રીજું કહે છે કુલ વેચાણ 15000 હોય તો સલામતી ગાળો કેટલો એ શોધો. સલામતી ગાળો શોધવાનો છે. 5000ના નફા માટે જરૂરી વેચાણ શોધવાનું છે અને 15000નું વેચાણ હોય તો નફો શોધવાનો છે, બરાબર છે. તો પહેલાં પહેલું મેં જેમ કહ્યું એમ ગણતરીમાં સૌથી પહેલું જોવા જઈએ તો વેચાણ કિંમત કેટલી છે? 10 રૂપિયા એક એકમની. ચલિત ખર્ચા 6 રૂપિયા છે. 10માંથી 6 બાદ કરો એટલે એકમ દીઠ ફાળો કેટલો મળી જાય? 4 રૂપિયા, બરાબર છે. એકમ દીઠ ફાળો 4 રૂપિયા મળી ગયો. હવે પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ. ફાળો 4 રૂપિયા આવ્યો, આ રહ્યો એકમ દીઠ ફાળો, અને વેચાણ કેટલું છે? 10 રૂપિયા. વેચાણ કિંમત, આ ચલિત ખર્ચ, અને આ શું આવ્યું? ફાળો, બરાબર. આ બધું એકમ દીઠ છે. તો પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ. ફાળો કેટલો આવ્યો? 4 રૂપિયા. વેચાણ કિંમત કેટલી આવી? 10. 4 ભાગ્યા 10 ગુણ્યા 100. ટકાવારીમાં જોઈએ, પીવી ગુણોત્તર હંમેશા ટકાવારીમાં આવે. કેટલા ટકા આવ્યો? 40%. એટલે આપણો પહેલો જવાબ મળી ગયો કે નફા જથ્થાનો ગુણોત્તર શોધો. કેટલા ટકા આવ્યો? 40%. પહેલો જવાબ મળી ગયો. બીજું શું કહે છે? સમતૂર બિંદુએ વેચાણ શોધો. સમતૂર બિંદુએ વેચાણનું સૂત્ર શું છે? બરાબર. બ્રેક ઇવન પોઈન્ટ એને અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં એને સમતૂર બિંદુ કહેવાય. એનું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા આપણને આપી દીધા છે, આ રહ્યા 4000, બરાબર છે. 4000 ભાગ્યા પીવી ગુણોત્તર કેટલા ટકા આવ્યો? 40%. 4000 ભાગ્યા 40%. તો 4000 ગુણ્યા 100 ભાગ્યા 40 કરવા પડે. ટકાવારી છે માટે. શું છે? ટકાવારી છે માટે. તો 4000 ગુણ્યા 100 ભાગ્યા 40 કરીશું તો 10000 રૂપિયા આવશે. કેટલા આવશે? 10000. હવે એક એકમ 10 રૂપિયામાં વેચાય છે. 10000 ભાગ્યા 10 કરો તો કેટલા એકમો હશે? 1000 એકમો. એકમોમાં જવાબ 1000 આવે, રૂપિયામાં કેટલો આવ્યો? 10000. કેમ કે દરેક વસ્તુ 10 રૂપિયામાં વેચાય છે. 10000 ભાગ્યા 10 કરો તો 1000 એકમો આવે અને રૂપિયા કેટલા આવે? 10000. આપણને બીજો જવાબ મળી ગયો સમતૂર બિંદુએ વેચાણ. ત્રીજો જવાબ શું કહે છે? કુલ વેચાણ 15000નું હોય તો સલામતી ગાળો શોધો, બરાબર. સલામતી ગાળો કેવી રીતે શોધાય? ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ. આ એનું સૂત્ર છે. ખરેખર વેચાણ કેટલું છે? આપણને કહે છે કે 15000નું વેચાણ હોય તો, એટલે 15000નું વેચાણ હોય તો સલામતી ગાળો શોધો. તો સમતૂર બિંદુએ વેચાણ કેટલું છે? આ શોધી લાયા ઉપર 10000. 15000 ખરેખર વેચાણ માઇનસ 10000 સમતૂર બિંદુએ વેચાણ. સલામતી ગાળો કેટલો આવે? 5000 રૂપિયા આવે. કેટલો આવે? 5000. આ આપણો ત્રીજો જવાબ થયો. ચોથું શું કહે છે? 5000ના નફા માટે જરૂરી વેચાણ. કે 5000 નફો કમાવો હોય તો કેટલું વેચાણ કરવું? મેં હમણાં જ કહ્યું, આગળ સૂત્રો પણ બતાવ્યા અગાઉના વિડીયોમાં કે 5000ના નફા માટે આપણે વેચાણ કરવાનું છે, બરાબર છે. તો એના માટે શું કરવું પડે? 5000ના નફા માટે વેચાણ માટે ફાળો ભાગ્યા પીવી ગુણોત્તર કરવો પડે. શું કરવું પડે? ફાળો ભાગ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર 40% છે, આપણને ખબર જ છે, પણ કુલ ફાળો આપણને ખબર નથી. કુલ રકમ ફાળાની ખબર છે નહીં. તો ફાળાનું સૂત્ર શું થાય? સ્થિર ખર્ચ વત્તા નફો. સ્થિર ખર્ચ 4000 આપેલો જ છે, આ રહ્યો 4000. તો 4000 વત્તા નફો કેટલો કમાવો છે? આપણે 5000 કમાવો છે. કેટલો કમાવો છે? 5000. સ્થિર ખર્ચ 4000 આપેલો છે રકમમાં, 5000 નફો આપણે કમાવો છે. કુલ 9000 શું થયું? ફાળો થયું. 9000 શું થયું? ફાળો. હવે 9000ના ફાળાએ પીવી ગુણોત્તર કેટલો છે? 40%. તો 5000ના નફાએ વેચાણ શોધવું હોય તેનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા પીવી ગુણોત્તર. ફાળો કુલ 9000 ઉપરથી શોધી લાયા. પીવી ગુણોત્તર 40% છે જ, બરાબર. પહેલા સૂત્રમાં આપણે 40% શોધેલા જ છે પીવી ગુણોત્તર.
9000 ભાગ્યા 40% કરો એટલે 9000 ગુણ્યા 100 ભાગ્યા 40%, તો કેટલું આવે? 22500. 22500 રૂપિયાનું વેચાણ કરો તો 5000 નફો મળે. અને એકમ દીઠ શોધવા જાઓ તો ભાગ્યા 10 કરવાના. કેમ ભાગ્યા 10 કરવાના? ભાગ્યા 10, એક માલ કેટલા રૂપિયામાં વેચાય છે? 10 રૂપિયામાં વેચાય છે. કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં. તો 22500 ભાગ્યા 10 કરો તો કેટલા આવે? 2250 એકમ. બરાબર? એકમોમાં આ જવાબ આવ્યો, રૂપિયામાં આ જવાબ આવ્યો. છેલ્લો પ્રશ્ન, 15000નું વેચાણ હોય તો નફો કેટલો? બરાબર, એ પણ જોઈ લઈએ. ઉપર જોયું 5000ના નફા માટે કેટલું વેચાણ, અને આ પ્રશ્ન છે 15000નું વેચાણ હોય તો નફો કેટલો? બરાબર, તો 15000નો નફો હોય તો વેચાણ કેટલો? તેનું પણ સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્રોથી ગણતરી થાય. સૂત્ર શું છે? 15000ના વેચાણ માટે ફાળો પહેલાં શોધવો પડશે. બરાબર, કારણ કે આપણે શું કરવાનું છે? અહીંયા નફો શોધવાનો છે. નફો કેવી રીતે શોધાય? ફાળો માઇનસ સ્થિર ખર્ચ કરો તો નફો શોધાય. તો સ્થિર ખર્ચ તો 4000 છે, આપણને ખબર જ છે, પહેલેથી દાખલામાં આપેલું છે. તો ફાળો શોધી નાખીએ કે કેટલો ફાળો 15000ના વેચાણ માટે જોઈશે. તો 15000ના વેચાણે ફાળો શોધવા માટે શું કરવું પડશે? ફાળાનું સૂત્ર શું છે? વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર. બરાબર, વેચાણ કેટલું કરવું છે? અહીંયા 15000નું કરવું છે આપણે. અને પીવી ગુણોત્તર કેટલા ટકા છે? 40% છે. પહેલાં જ સૂત્રમાં શોધેલું છે. 15000 ગુણ્યા 40 એટલે કેટલા થયા? 6000. બરાબર છે. તો 6000નો ફાળો હોય તો 15000 તમને નફો 15000ના વેચાણે 6000 ફાળો હોય તો નફો આપણે શોધી શકીએ. હવે નફાનું સૂત્ર, નફો બરાબર ફાળો માઇનસ સ્થિર ખર્ચા. ફાળો કેટલો શોધી લાયા? 6000 માઇનસ સ્થિર ખર્ચા 4000 એટલે કેટલી રકમ આવી? 2000. એટલે જો તમે 15000 રૂપિયાનું વેચાણ કરો તો તમને 2000 નફો મળે. અને તમારે 5000 નફો કમાવો હોય તો કેટલા રૂપિયાનું વેચાણ કરવું પડે? 22500 રૂપિયાનું વેચાણ કરવું પડે. બરાબર છે. તો આ રીતે બંને સૂત્રો યાદ રાખવાના, બંને ગણતરીઓમાં કામ લાગશે. બરાબર છે. પીવી ગુણોત્તર, સમતૂર બિંદુએ વેચાણ, સલામતી ગાળો, આ બધું આપણે બધા જ જેટલા સૂત્રો તમે યાદ રાખશો એટલો દાખલો ગણવામાં તમને સરળતા રહેશે. થેન્ક યુ.